આજરોજ સ્વચ્છતા ही સેવા 2025 સ્વચ્છોત્સવ અંતર્ગત 1 કલાક 1 દિવસ એક સાથે સ્વચ્છતા માટે શ્રમદાનનું આયોજન કરવામાં આવ્યું હતું। દર્ભાવતી નગરીની ઐતિહાસિક ધરોહર વડોદરી ભાગોળ ખાતે ડભોઈ નગરપાલિકા ચીફ ઓફિસર શ્રી જયકિશનભાઈના માર્ગદર્શન હેઠળ VJKM સેલ્ફ ફાઇનાન્સ કોલેજ ઓફ MSW અને BSWના વિદ્યાર્થીઓ શ્રમદાન અંતર્ગત સ્વચ્છતા અભિયાનમાં જોડાયા હતા, જેમાં વડોદરી ભાગોળની ઐતિહાસિક ઇમારતના પટાંગણને પ્લાસ્ટિક મુક્ત કરવામાં આવ્યું હતું, તેમજ કોલેજના સ્ટાફ તથા વિદ્યાર્થીઓ દ્વારા સમગ્ર પરિસરને સ્વચ્છ કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં નગરપાલિકાના ચીફ ઓફિસર જયકિશનભાઈ, પ્રોજેક્ટ મેનેજર મહેશભાઈ પરમાર, MSW કોલેજના આચાર્ય મૌલિક કુમાર પટેલ, BSWના આચાર્ય જાગૃતિબેન વણકર તથા સ્ટાફગણ સિરાજ મહેંદી લોખંડવાલા, ચારમી પંચાલ, સુકીર્તિ તડવી, મહેન્દ્રભાઈ પરમાર તથા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। આપણે ડભોઈ શહેરના જે દર્ભાવતી ઐતિહાસિક નગરી છે તેના વિવિધ ભાગોમાં અલગ અલગ સ્થળોએ લોકોને જોડીને સ્વચ્છતાનો કાર્યક્રમ હાથ ધર્યો છે। એક દિવસનો 1 કલાક દરેક લોકોએ પોતાનો આપ્યો છે અને આ શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવા માટેની હાકલ કરી છે। આની સાથે હું શહેરની દરેક જનતાને આ નમ્ર વિનંતી કરવા માગું છું કે સ્વચ્છતા એ દરેકની જવાબદારી છે, દરેકનું એક કાર્ય છે અને દરેકે આ કરવાનું યોગ્ય બને છે। જો આ પ્રમાણે ના થાય તો કોઈ પણ સફળતા મેળવવી એ અશક્ય બને। સ્વચ્છતા કોઈ એકની નહીં પણ સર્વની જવાબદારી છે, એ વિચારે દરેક આની સાથે જોડાય। આજે કાલે ખાલી કાર્યક્રમ ચાલે છે ત્યાં સુધી નહીં, પણ પોતાની આસપાસ સ્વચ્છતા રાખે, પોતાના ઘરમાં સ્વચ્છતા રાખે, શેરીમાં સ્વચ્છતા રાખે અને એમ કરતાં કરતાં આખું શહેર સ્વચ્છ બને એ બધાની મારી નમ્ર અપીલ છે।